સુરેન્દ્રનગરના વતની દીપેનભાઈ દવેએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વકીલોના વિશ્વાસથી હેટ્રિક ઐતિહાસિક વિજય મેળવતા એડવોકેટ મિત્રોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી અને આજે દીપેન દવેના વિજય સરઘસ સાથે બહુમાન કરાયું હતું। ગુજરાત બાર કાઉન્સિલરની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં સુરેન્દ્રનગરનો પણ સમાવેશ થયો હતો। ત્યારે છેલ્લા 3 ટર્મથી દીપેન દવે ચૂંટણીમાં ઉમેદવારી કરી અને વકીલ તેમજ એડવોકેટ મિત્રોનો સાથ સહકાર અને સહયોગથી છેલ્લી 3 ટર્મથી વિજયી બને છે। તેમની સામેના ઉમેદવાર પણ 3 ટર્મથી પરાજય થાય છે। ત્યારે આ વખતે ભારે રસાકસી ભરી ચૂંટણી યોજાઈ હતી અને સામેનું જૂથ પણ ખૂબ મજબૂત હોવા છતાં પણ તેમને વિજય માળા ફરી છે। ત્યારે દીપેન દવે ત્રીજી ટર્મ પણ ચૂંટાઈ આવ્યા છે। હવે સુરેન્દ્રનગરની બાર એસોસિએશનની ચૂંટણીમાં પણ આવનાર દિવસોમાં નવા જૂનના એંધાણ વર્તાશે એવું હાલમાં જોવા મળી રહ્યું છે અને હાલમાં દીપેન દવેને ઠેક ઠેકાણેથી મિત્રો વર્તુળોમાંથી તેમજ વેપારી મિત્રોમાંથી પણ તેમને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓનો વરસાદ વરસ્યો હતો। જ્યારે તેમને જીત મેળવવા માટે તેમના એડવોકેટ મિત્રો દ્વારા દિન રાત એક કરી અને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાંથી તેમને જીત અપાવી અને ગુજરાત બાર કાઉન્સિલરમાં જીત અપાવી છે અને સુરેન્દ્રનગર શહેરમાં વાજતે ગાજતે તેમનું વિજય સરઘસ પ્રસ્થાન કરી દીપેન દવેનું ભવ્ય સન્માન કર્યું હતું। નગર બાર એસોસિએશનમાં અને સૌથી મોટી જે વાત છે અત્યારે કે જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી હતી એમાં જે સુરેન્દ્રનગરની કર્મભૂમિનો પનોતો પુત્ર એવો અમારો દીપેન દવે કે જેને ઐતિહાસિક જીત મેળવેલ છે, સતત ત્રીજી વાર સુરેન્દ્રનગર બાર એસોસિએશન તથા તમામ તાલુકાના સહયોગથી આજે ઐતિહાસિક જીત મેળવીને અહીંયા આવેલ છે અને અમે સૌ વકીલ મિત્રોએ હર્ષની લાગણી અનુભવી છે અને એનું જે અમે સ્વાગત કર્યું છે ભવિષ્યમાં અમારા માટે સુરેન્દ્રનગર જિલ્લા માટે દીપેનભાઈ પોતે ફરજ નિભાવે અને અમને સપોર્ટ આપતા રહે એવી અમારી વિનંતી। આજે ત્રીજી વખત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી જ્યારે હું જીતીને આવેલો છું ત્યારે સુરેન્દ્રનગર બાર કે જે મારું પોતાનું બાર છે એ બારની અંદર આવી અને હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું। બધા સુરેન્દ્રનગર જિલ્લાના વકીલો, તાલુકાના વકીલશ્રીઓએ જે મારું આજે જે વિજય સરઘસ કાઢેલું છે એની અંદર પણ હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું। શું કહેશો ખાસ વકીલો માટે? વકીલો માટે એટલું જ મારે કહેવાનું કે 2012થી જે ગુજરાતની અંદર બાર કાઉન્સિલની અંદર સુરેન્દ્રનગરનું જે રાખેલું હતું આપણું એ જ રીતે 2026ની અંદર પણ આ ત્રીજી ટર્મની અંદર પણ સુરેન્દ્રનગરનું પ્રતિનિધિત્વ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં આપણે રાખેલું છે અને ભવિષ્યની અંદર પણ હું ખાતરી આપું છું કે સુરેન્દ્રનગરનું પ્રતિનિધિત્વ બાર કાઉન્સિલમાંથી નહીં જાય। હા, આજ રોજ બાર એસોસિએશન સુરેન્દ્રનગર જ્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઐતિહાસિક જીત મેળવી અને અમારા બાર અને પરિવારના વતની એવા દીપેનભાઈ દવે જ્યારે સતત ત્રીજી વખત આ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી જીતેલા છે ત્યારે સુરેન્દ્રનગર અને ઝાલાવાડના વતની એવા દીપેનભાઈનું અમે સૌ સહૃદય ઢોલ નગારા અને ડીજેથી હાટકેશ્વર મંદિર અને ન્યાય મંદિર સુરેન્દ્રનગર સુધી ભવ્યાથી ભવ્ય સ્વાગત કરેલ છે। મહેશભાઈ ઉતરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।